એ કેરળમાં એક ગામ છે નાનું એવું, ત્યાં એ પ્રથા હતી. ત્યાં છે ને એ પ્રથા હતી કે જે સ્ત્રી હોય ને એને ઉપરના બ્લાઉઝ નહીં પહેરવાનું. આપણી જ્ઞાતિની સ્ત્રી હોય ને એને બ્લાઉઝ નહીં પહેરવાનું, એમની જ્ઞાતિની સ્ત્રી હોય ને એને બ્લાઉઝ પહેરવાનું. આ કેવું કહેવાય? તમને નવાઈ લાગે છે ને કે આવું તો કાંઈ હોતું હશે, પણ ના, આવું છે. જે કેરળમાં જે ગામનું નામ છે ત્રાવણકોર. ત્રાવણકોર રાજ્યની, હા, ત્રાવણકોર રાજ્યમાં જે અહીંયા કેરળમાં છે ને ત્યાં એવી પ્રથા હતી કે છે ને, હા, એ રાજ્યની પ્રથા હતી કે આપણી જે સ્ત્રી હોય ને, આપણા સ્ત્રી, એને ઉપરનું બ્લાઉઝ નહીં પહેરવાનું. તમારે ખાલી નીચેના કપડાં પહેરીને તમારે બજારમાં નીકળવાનું. હવે તમે વિચાર કરો, તમે આપણું સાંભળો છો તો તમને આમ આપણે જોઈ રહીએ છીએ કે આ સાચું હશે, પણ આ હકીકત હતી. તો જે આપણા સ્ત્રીઓ જે નીકળતા ને બજારમાં, તો એમને ઉપરનું બ્લાઉઝ નહીં પહેરવાનું, એમના કપડાં પહેરીને જવાનું. અને એ લોકોના પુરુષો હોય ને, એ આપણા બાયુની સામું જોવે અને એની શરદી કરે, એની મજાક કરે એની. તો એવું બધું ઘણા વર્ષો ચાલ્યું. પણ એવા એક દેવી હતા નાગેલી, એ હશે મારી જેમ જીગરવાળા. તો એને હિંમત કરી, એ કે આવું તો ક્યાં સુધી ચાલશે એમ, આનો કંઈક આપણે રસ્તો તો કાઢવો જોઈએ ને. તો તેમને દેવી નાગેલી ને એમના જે એક બેન પણ હતા, એ ગયા લાકડા લેવા ગયા હતા. તો જ્યાં એ લાકડા લઈને આવતા હતા ને, તો વળતા જે આવતા હતા ને ત્યારે બે છોકરા એમની શેરથી કરી. પછી એમનો મગજ ગયો. પછી છે ને એમને ઘરે ગયા અને બીજા દિવસે એમને ઉપરનું બ્લાઉઝ પહેરીને આવ્યા. બ્લાઉઝ પહેરીને નીકળ્યા ને, તો જે ત્યાંના લોકો હોય ને એ કે તારાથી બ્લાઉઝ પહેરાય જ કેમ? એ કે ત્યાં એવો તે કે તમારાથી બ્લાઉઝ પહેરાય જ કેમ? એ કે તમારે બ્લાઉઝ પહેરવું હોય ને તો એનો તમારે ટેક્સ ભરવો પડે. આપણે કેમ અત્યારે લાઇટ બિલનો વેરો ભરીએ છીએ ને મકાનનો વેરો ભરીએ છીએ ને, ત્યાંના એવા કાયદા હતા કે તમારે બ્લાઉઝ પહેરવું હોય ને તો એનો તમારે વેરો ભરવો પડે એમ. તો કે દેવી નાગેલી કે સારું, હું ભરી દઈશ વેરો એમ, ભાઈ તૈયાર છું એમ. પણ ત્યારે તો કાંઈ કામ ધંધો કે એવું કાંઈ હતું નહીં. ત્યારે ખાવાના ફાફા પડતા, એ આપણે કંઈ વેરાના પૈસા ક્યાંથી લાવે? તો એમને હિંમત કરી અને એમને ઘરે ગયા. પછી એમના પતિએ તેમને સાથ આપ્યો કે સારું, તે આપણે મહિનો થાય તો જોયું જાય છે. તો મહિનો થયો ને ત્યારે ત્યાંના જે લોકો આવ્યા એમની પાસે ટેક્સ માંગવા. ત્યાંનો એવો સરકારી કેવો નિયમ હતો, એવું હતું ને, રાજાનો નિયમ હતો. એવો રાજાનો નિયમ હતો કે તમારે બ્લાઉઝ પહેરવું હોય ને તો એનો ટેક્સ ભરવો પડે એમ. તો ત્યાંના એ રાજાના જે સૈનિકો છે ને એ આવ્યા ટેક્સ લેવા. તો જે દેવી નાગેલી છે ને કે તમે ઊભા રહ્યો કે હું આવું છું. તો ત્યારે તો ઝૂંપડીઓ હતી કાંઈ, ત્યારે તો મકાન હતા નહીં. ત્યારે ઓલા આવે ને આપણે જે રાડા, એની ઝૂંપડીઓ બનાવી લેતી, એમાં અંદર ગયા. અને ત્યારે એમને ઓલી કેળ આવે ને, કેળનું મોટું લીધું પાંદડું, અને એમાં અંદર જાય ને ઓલું મોટું ધારિયું આવે ને, એ ધારિયાથી એમની બે છાતી છે ને કાપી નાખી. અને એ જે કેળનું ઝાડ છે ઓલું પાંદડું, એમાં લઈને આવ્યા. અને એના સૈનિકને કે હાલે, એ કે તારે એ કે ટેક્સ જોઈએ છે ને કે હાલે. અને એ ત્યારે ઓલા ભાગ્યા. એ કે આ માંસના ટુકડાને કે શું કરવા છે? એ કે મારી છાતી જ નહીં હોય તો તું ટેક્સ ક્યાંથી માંગી શીખે એમ. ત્યારે જે દેવી નાગેલી છે ને એ મૃત્યુ પામ્યા પછી, અને ત્યારથી ત્યાંનો જે કાયદો હતો ને એ નાબૂદ થયો. અને જે આપણા સમાજના જે સ્ત્રીઓ છે ને એ બ્લાઉઝ પહેરતા થયા. તો જે દેવી નાગેલી છે એને આટલો વિરોધ કર્યો એટલે તેના થકી ત્યાંના મહિલાઓ બ્લાઉઝ પહેરતા થયા એમ. તો આપણે વિરોધ તો કરવો પડે, કેમ કે આપણે ક્યાંય પણ જઈએ અને તમારી સાથે કંઈક ગેર શબ્દ કોઈ વાપરતું હોય, કે તમારી સાથે કંઈક ખોટું થતું હોય, તો તમારે આપણે બોલવું જોઈએ. ચૂપ રહેવાથી કોઈ વસ્તુ થતી નથી. આ બહેનો છે એને પણ મારે એને કહેવું છે કે બહેનો બહાર જતા હશે, આ તે ભણતા હશે, કદાચ ક્યાંક બહાર જતા હશે, તો તમારી સાથે કાંઈ પણ કોઈ છેડછાડ થાય તો આ તે બીવાનું નહીં, આમ ચપટી વગાડવાની.